તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો પહેલાં તો બધાને શુભ સવાર। તો આવી ગયો છું હવે ગેરેજમાં। તો જાઉં છું હવે કાકાને મૂકવા દાદાના ઘરે, કારણ કે આજે તો છે રવિવાર, એટલે આજે કાંઈ નાની બેનને નિશાળે મૂકવા જવાની છે નહીં। આજે ખાલી જવાનું છે કાકાને મૂકવા દાદાના ઘરે। એટલે તો જાઉં છું સરદાસ બાપુના આશ્રમ પાસે। તો ચાલો હવે પ્લેજર કાઢીને મૂકી આવું, પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું। તો ચાલો હવે પ્લેજર કાઢું બારે, વિલોગ જોતા રહેજો, પછી આપણે ધીરે ધીરે વિલોગ આગળ વધારતા રહીશું। તો હવે આવી ગયો છે ગેરેજમાં, કાકાને મૂકીને આવી ગયો તો પછી ચા પાણી નાસ્તો કર્યો, એટલે થોડીક વાર લાગી ગઈ ને થોડુંક ઘરમાં કામ હતું, એટલા માટે વિલોગ આગળ વધારવામાં મોડું થઈ ગયું। તો ચાલો હવે વિલોગ આગળ વધારું છું। આવ્યો છું ગેરેજમાં, કાંઈ કામકાજ તો નથી, પણ થોડીક વાર બેસવા માટે આવ્યો છું। અને કાલનો વિલોગ હતો એ એડિટ કરવાનો બાકી છે, તો એડિટ કરી નાખું, પછી બપોરે એકને અપલોડ કરી દઈશ। અત્યારે નવરો છું તો એડિટ કરી નાખું અને પછી અપલોડ કરી નાખીશ બપોરે જમીને, કારણ કે પરમ દિવસનો વિલોગ હતો એ કાલે એડિટ કર્યો અને કાલે સાંજે અપલોડ કર્યો, એટલા માટે કાલનો વિલોગ હતો એ એડિટ નથી કર્યો। તો હવે અત્યારે કરું છું। તો ચાલો વિલોગ જોતા રહેજો, પહેલાં એડિટ કરી નાખું, પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું। અત્યારે તો અહીંયા રાખ્યું છે, તો પછી આપણે ઘર પાસે લઈ લેવું। તો વિલોગ જોતા રહેજો। કાકા ગયા છે બારે, લેવું અહીંયા પડ્યું છે। તો વાગી ગયા છે સવારના 10:30 જેવું થઈ ગયું છે। તો હવે જાઉં છું ઘરમાં, કારણ કે હવે કાંઈ કામકાજ તો છે નહીં આજે, એટલા માટે પ્લેજર અંદર મૂકીને હવે જાઉં છું ઘરમાં। પછી આપણે વિલોગ ધીરે ધીરે આગળ વધારતા રહીશું। જે થોડું ઘણું કામકાજ હોય કદાચ મમ્મીને તો પતાવી નાખું, પછી આપણે વિલોગ એડિટિંગ કરવાનું છે તો એ કરી નાખું, કારણ કે અત્યારે હું થોડીક વાર બેઠો હતો યુટ્યુબમાં જોતો હતો વિડીયો। તો ચાલો હવે પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું। તો વિલોગ જોતા રહેજો। ગેરેજ કરું છું બંધ। તો આવી ગયો છું ગેરેજમાં। તો વાગી ગયા છે બપોરના 1:20 જેવું થઈ ગયું છે। તો હવે 1:30 વાગવામાં 10 મિનિટની વાર છે। તો આવ્યો તો ગેરેજમાં પ્લેજર અંદર રાખવા માટે, કારણ કે પછી કાંઈ લેવા જવાનું થાય કે બહાર જવાનું થાય, એટલા માટે બહાર રાખ્યું હતું પ્લેજર। તો હવે કાંઈ કામકાજ તો છે નહીં, એટલા માટે આવ્યું તો અંદર મૂકવા માટે। તો હવે તડકો તો બહુ જ છે, તમે જોયું આગળ વિડીયોમાં, તો એટલા માટે અંદર મૂકી દઉં તડકાનું, કારણ કે બાઈને પડ્યું કલર ઝાંખો થાય છે ને પેટ્રોલ પણ ઉડે, એટલે તો પ્લેજરને અંદર રાખી દઉં, પછી થોડીક વાર સૂઈ જાઉં અને કાલનો વિલોગ જે હતો એ એડિટિંગ તો કરી નાખ્યો છે। તો બપોરે બેઠા બેઠા અપલોડ કરી દઈશ, એટલે અપલોડ થઈ જાય પછી સૂઈ જઈશ। તો ચાલો વિલોગ જોતા રહેજો, પછી આપણે વિલોગ આગળ વધારશું। હવે પ્લેજર અંદર મૂકીને થોડીક વાર સૂઈ જાઉં, તડકો છે, હવે કાંઈ કામકાજ તો છે નહીં, એટલા માટે સૂઈ જાઉં। સાંજેકના ઉઠીને નાહી ધોઈને પછી આપણે વિલોગ આગળ વધારશું। તો વિલોગ જોતા રહેજો, મળીએ પછી વિલોગમાં। તો હવે વાગી ગયા છે સાંજના 8। તો હવે વિલોગ આગળ વધારું છું, કારણ કે બપોરે સુઈ ગયો તો જમીને વિલોગ એડિટિંગ કરીને પછી સૂઈ ગયો તો,
તો નીંદર આવી ગઈ હતી એટલે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. તો પછી નાહી ધોઈને હવે કમ્પ્લીટ થઈ ગયો હતો. તો જાઉં છું દૂધ લેવા માટે, અને પપ્પાને કંઈક નાસ્તો કરવો છે એટલે જાઉં છું વડાપાઉં એવું લેવા માટે. તો મારા પપ્પાને વડાપાઉં ખાવા હતા એટલે જાઉં છું લેવા. તો પહેલાં લઈ આવું, પછી દૂધ લેવા જવાનું છે. આવ્યું તો પ્લેઝર બહાર કાઢવા માટે. તો ચાલો હવે વિલોગ આપણે આગળ વધારીએ, અને વિલોગ પછી જોતા રહેજો. ધીરે ધીરે આગળ વધારશું. હવે પ્લેઝર બહાર કાઢીને લેતો આવું બે વસ્તુ, પછી આપણે વિલોગને કરીએ પૂરો. તો ચાલો હવે પછી વિલોગ આગળ વધારશું. પ્લેઝર કાઢી લો બહાર અને ગેરેજ કરી દઉં બંધ. ભાઈગા જાઓ. તો આવી ગયો છું હવે ગેરેજમાં. વાગી ગયા છે સાંજના 9. તો હવે વિલોગ આગળ વધારું છું. તો ગયો તો નાસ્તો લેવા માટે. તો નાસ્તો લઈને આવી ગયો છું, અને દૂધ પછી લેવા આવી ગયો હતો. તો દૂધ લઈને આવી ગયો છું, ને કાકા આવી ગયા છે ઘરે. આજે ઉમેશ કાકા એને મૂકી ગયા છે કાકાને. તો આજે કંઈ તેડવા જવાનું છે નહીં. તો હવે દૂધ લઈને આવ્યો તો પ્લેઝર અંદર મૂકવા માટે, કારણ કે કાલે જવાનું છે નાની બેનને નિશાળે. 2 દિવસ છે, પછી તો વેકેશન પડી જશે. તો પ્લેઝર અંદર મૂકવા માટે આવ્યો હતો. તો દૂધ લઈને આવી ગયો છું. પ્લેઝર અહીં રાખ્યું છે. તો ચાલો હવે પ્લેઝર અંદર મૂકી દઉં. તો હવે પ્લેઝર અંદર રાખી દીધું છે. તો હવે વિલોગ કરું છું અહીંયા પૂરો. જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવી દેજો, એટલે મારો નવો વિલોગ આવે એટલે તમને તરત જ ખબર પડી જાય ફોનમાં. અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે વિલોગ કરું છું પૂરો. ગેરેજ કરી દઉં બંધ. મળીએ કાલના વિલોગમાં.